તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો તો આપણે જવાના મઢે તો આપણે જઈ અને તમને દેખાડી આજ બનાવ્યા મારા ભાભીએ એના ઢોકળા બનાવ્યા ભાભી દૂધજાના હા દૂધીના ઢોકળા બનાવ્યા હે વઘારવાના બાકી છે હજી તમે જોઈ શકો છો અરવિંદ ખાઈએ ઢોકળા દૂધીના કાસા ખાસાને ચડવેલા હે ખોટું બોલમાં ચડવેલા હજી વઘારવાના જ બાકી હે ને વઘારવાના પણ ખાવા એવા થઈ ગયેલા હે કેમ કે ખડી ગયેલા હે હા સડી ગયેલા હે એમ કે ખોટું બોલમાં કેવા લાગે સારા લાગે તો ખાઈને બતાવશો તો આવું હોય ઢોકળું દૂધીનું તો આગળ ખાહે ટેસ્ટી લાગે તો મિત્રો દાવાને આપણે મટે તો ચાલો જઈએ આપણી આ ગાડી લઈને તો આપણે આ ગાડી લઈને જવાનું છે મટે તો ચાલો જઈએ ને તમને બધું દેખાડશું વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને અહીંયા મારા બા એ હોડાને સહેલું ઉસડે શાક બનાવવાનું બા લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું કહો લાઈક કર દો સબસ્ક્રાઇબ કર દો હા તો મિત્રો મારા બા કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કરી દેજો તો હવે આપણે જઈએ તો મિત્રો આપણે પૂગી જશે ગીગા દાદા તમે જોઈ શકો છો હા હે અમારા ગીગા દાદા તમે જોઈ શકો છો પહેલાં આપણે પગે લાગી લઈ તો મિત્રો આપણે પગે લાગી લીધેલા એને હવે તમને બધી વસ્તુ દેખાડી અહીંથી તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું આવું છે તો અહીં નિહાળ છે પાછળ નિશાળ આ નિશાળિયા તમે જોઈ શકો છો આ નિશાળ છે મોટી જબ્બર અને આપણે મહાકાળી માના ચોકમાં તો જઈએ અને તમને અમારા દર્શન કરાવશું અમારા મઢેથી જાવું અને બારિયાન મઢે જાવું તો ચાલો જઈ વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો અહીં લાઇટ ફિટિંગ કરી નાખ્યું આજ અને અહીંયા અમારી ગાડી એકારે છે તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મહાકાળીમાનો મઠ છે અહીંયા ભાઈ બંધ ભેળો છે મોખો ખારો નો ખાય વાહ 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 છો મુજને કે હું શું કરું છું મને જા ગમે ત્યાં હરું છું એક મેચલના ચોકમાં મહાકાળીના ધામ છે હા એની માટે ફરું છું મને જા ગમે ત્યાં ફરું છું મિત્રો નિશાળિયા છૂટા થઈ ગયા અને 5 વાગી ગયા આગળ આવશે બધા તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારો મઠ સાંખટ પરિવારનો મઠ છે આ બધી તમે જોઈ શકો છો શણગારી નાખ્યું બધી તો અહીંયા હે અમારા બુઢ ભવાનીમાં તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીં બધા બેઠા હે તો મિત્રો હવે મારે દાવાનો છે અમારા જૂના ઘરે તો જઈએ ને ગાડીમાં સાવી કાઢી લઈએ આપણે તો હવે આપણે જઈએ જૂના ઘરે તો મિત્રો હું પોગો આવી ગયો છું અમારા જૂના ઘરે તમે ભૂયણા જોઈ શકો છો ભૂયણા અમે ઊભા હે તો હું જાઉં છું જૂના ઘરે તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારું જૂનું ઘર બીક લાગે એવું છે તો એ આપણે જઈએ અંદર તો તમે જોઈ શકો છો અહીં બેઠા અમારા સિકોતરમાં
પગે લાગી લઈએ આપણે, પગે લાગી લીધા અને તમે જોઈ શકો છો અહીંયા ખંડેર થઈ ગયું છે અહીંયા. તો આપણે એક દી અહીંયા સારું કરવા આવીશું બધું. તો હવે આપણે જઈ બહાર. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમભાઈ અમારે ડીજે વાળા એ પેટીઓ લઈને આવી ગયા અને હાથે ગરબા લેવાના છે. તો મિત્રો આપણો અહીં બ્લોગ પૂરો થાય. આપણો બ્લોગ પસંદ આવે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કેવો બ્લોગ લાગ્યો. તો મળીએ બીજા બ્લોગ.